ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ બનાવીશું 5 જ મિનિટમાં બની જાય છે અને બધાને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો એકદમ સહેલું માપ છે। 3 કપ મમરા લેવાના છે અને 1 કપ ગોળ લેવાનો છે। કોઈ પણ ગોળ લઈ શકો છો, ઝીણો ઝીણો સમારીને લેવાનો છે। એક કડાઈની અંદર ગેસની આંચ મીડિયમ રાખીને પહેલાં મમરાને શેકી લેવાના છે, જેથી હવાસ લાગી હોય તે નીકળી જાય અને એકદમ સરસ મમરા ક્રિસ્પી કરી લેવાના છે। તો થોડા શેકાઈ જાય 2 થી 3 મિનિટમાં તો આ રીતે તમારે એને થોડા ચેક કરી લેવાના। જો મમરા નવા હશે તો એને શેકતા વાર નહીં લાગે। પછી કઢાઈની અંદર 2 ચમચી ઘી મૂકી આપણો 1 વાડકી જેટલો જે ગોળ ઝીણો સમારીને રાખેલો છે તે ઉમેરી દેવાનો છે। આપણે ગોળનો પાયો કરવાનો છે, એકદમ કેન્ડી જેવો કડક થવો જોઈએ। એટલે બસ આ રીતે તમારે ગોળ ઓગળવા માંડે પછી થોડી વારે તમારે સતત ચેક કરવાનું છે। હજુ ગોળ ઓગળ્યો છે, ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની જ્યારે આ રીતે ફૂલવા માંડે। બસ તમારે આ ટાઈમે તમારે ચેક કરી લેવાનું છે કે ગોળનો પાયો થયો છે કે નહીં। પાણીની અંદર એકદમ સરસ અવાજ આવે આ રીતે, અને જ્યારે તમે હાથથીને તોડશો તો કેન્ડી જેવું તૂટે એટલે સમજી લેવાનું કે તમારું એકદમ પરફેક્ટ આ રીતે પાયો તૈયાર થઈ ગયો છે। બસ આ જ રીતે કરવાનું છે। ગોળ ફૂલવા માંડે પછી તમારે ચેક કરી અને આ રીતે મમરા ઉમેરી સરખી રીતે મિક્સ કરવાનું છે। ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। હવે હાથને પાણીવાળા કરી અને ગરમમાં જ આપણે લાડુ વારી લેવાના છે। તમે ચીકીનો શેપ પણ આપી શકો છો, તો તમારા ઘરમાં નાની મોટી સાઇઝ જે રીતે તમને લાગે એ રીતે તમારે લાડુ બનાવી લેવાના છે। તો આ જ રીતે હું ગરમ જ લાડુ બનાવી દઈશ। જો તમારું મિશ્રણ ઠંડુ થઈ જાય તો તમારે થોડીક વાર ગેસ ઉપર રાખી લેવાનું, એટલે ગોળ ઓગળવા માંડશે એટલે ફરીથી તમે લાડુ બનાવી શકો છો। તો બસ આપણા આ મમરાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે। ઉત્તરાયણ પર ચોક્કસથી બનાવજો। વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા। મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, ત્યાં સુધીને આવજો।